તો હેલો મિત્રો, અમે આવી ગયા છો આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર દેખવા માટે કે મગફળીની ખરીદી કેવી રીતે થાય છે, કેટલી મગફળી આવે છે ને એનું વજન કેવી રીતે થાય છે ને એ બધું તમને વિગતવાર બતાવશો, એટલે બન્યા રહ્યો વિડીયોની અંદર. મગફળી ખાશો ખરી પાસે હું આજ તો મને થવા પાવો ને ફટાફટ ગમે એની પેઢીમાં લસી નાખવાની. ચા તો મળી ગયો છે મફતની. આવો ગણેશભાઈ આવો. તો ગણેશભાઈ ખેડ ગોલવી થી આવ્યા છે, દીવદર તાલુકાના ગોલવી ગામથી થરાદમાં મગફળીનો ટોલો મસ્કાવીને રજડા બઢડા બોધીને લઈને આવ્યા છે ને ડોકરીઓ. તો તમે જોઈ શકો છો મિત્રો, પાછળ જુઓ તમે કેટલી બધી બોરીઓ પડી છે. જેમ રાયડાની સિઝન આવે તેમ રાયડાની આમ ફૂલ ભરાઈ જાય માર્કેટ, એવી રીતનું આ મગફળીની બોરીઓથી માર્કેટ ફૂલ ભરાઈ ગયું છે. બખાવીને ખોબી ભરી ભરી છે હવે તો માર્કેટ આખી. मैं वैसे तो 70 रुपया ले लेता हूँ दिन का, लेकिन अब जान पहचान वाले हैं तो मेरे को 15-20 रुपए दे देना शाम को. आपको 8 रुपया मिलेगा कम से कम. नहीं मेरे से नहीं जमेगा, आप दूसरा ढूंढ लो. हमारी तरफ से फ्री होगा. मेरे को खाना खिला देना, मैं ऐसे ही काम कर दूंगा. हाँ ठीक है, आपको शाम को एक ही टाइम आधी रोटी मिलेगी और हेडता वक्त टेलीफोन बिरयानी घड़ी देवानी पड़ेगी है. मोटी लंगर मिलेगी. हाँ तो चलेगी, तो आ जाना. आ जाएंगे. हाँ ठीक. એવો કામ કરો. હા સુધી કામ થઈ જાવ જોઈએ આપણો કમ્પ્લેટ. તો તમે જોઈ શકો છો અહીંયા પરફેક્ટ એક બોરીની અંદર 35 કિલો ને 800 ગ્રામ મગફળી ભરવામાં આવે છે. કમ્પ્લેટ બધેક બોરીની અંદર 35 કિલો ને 800 ગ્રામ જ વજન મેળવવામાં આવે છે. મારો વજન હું તોડવાનો છું પાસે. એટલે હવે આપણે કોઈએ એન્ડર નેદીએ નથી, નેદવાના ઊભા છે. હા જો માર્કેટમાં એન્ડરની બોરીઓ આવવા માંડી. ફોટો કેવી વાત કરી તમે. જો તમે બોરી અંડા આવવા માંડ્યા ને આપણાથી નેદવાના ઊભા ક્ષેત્રમાં. હવે લાગે પાવડો પકડવો પડશે ઘરે જઈ પ્રો. મિત્રો તમે અહીં જોઈ શકો છો ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે. આ કેમેરા અહીંયા મગફળી માટે લગાવવામાં આવ્યા છે અને આની કેમેરાની આખી પીડીએફ ઉપર ગાંધીનગર મૂકવામાં આવે છે અને ત્યાંથી પણ ચેકિંગ થાય છે કે કેટલી મગફળી છે, કેટલી બોરી પડી છે, કેમ છે. તો બધું આમ સિસ્ટમથી કામ થઈ રહ્યું છે, જે બહુ સારી વસ્તુ કહેવાય ખેડૂત મિત્રો માટે અને વેપારી લોકો માટે પણ. તો બહુ મસ્ત આ પ્રોસેસ ચાલુ છે. ભાવ બીજો સારો આપે છે, એની તોલાઈ બીજી સારી છે. શેની તોલાઈ સારી છે? આ ધાનની બધીની. તમે કરો છો? હા અમે મજૂર કરો છો. કાંટો કઠ્ઠ છે તમારો? અમારો કાંટો અહીંયા પડ્યો છે. હાથે બગલમાં લઈને ફરો, જેમ બાયડી છોકરાને બગલમાં લઈને ફરે એમ કાંઠો બગલમાં રાખો, એમ તેડીને ફરો. એ તો અમારી રોજી છે, એમ ને એમ લઈને ફરો. આપણી સાથે જોડાઈ ગયા છે શણધર ગામના ચૌધરી ગણેશભાઈ. ગણેશભાઈથી વાત કરીશું. ગણેશભાઈ, આ મગફળી કેવી રીતે ખરીદી થાય, કયા તારીખે ચાલુ થઈને કઈ તારીખે બંધ થશે અને ખેડૂતને આની અંદર પૈસા ક્યારે મળી જશે મગફળી ભરાયા પછી, એનો થોડોક વિગતવાર ખેડૂત મિત્રોને સમજાવશો? આપણે 9 તારીખે આ ખરીદી ચાલુ થઈ અને સરકારના ધારાધોરણ પ્રમાણે 70 દિવસે ખરીદી પૂરી કરવાની. 2 મહિના ને 10 દિવસની અંદર ખરીદી પૂરી કરવાની. હા, અને આના જે પૈસા હશે, પેમેન્ટ હશે, એ કેવી રીતે આવશે, કેટલા દિવસે આવશે? પેમેન્ટ અંદાજે 10 દિવસે આવી જાય. 10 દિવસની અંદર? હા. આજે મગફળી ભરાવી તો મતલબ 10-12 દિવસ લાગે? 10-12 દિવસ લાગે. અહીંયા જોયો તમે બધી જગ્યાએ સીસીટીવી કેમેરા છે, બધો કમ્પ્લીટ કામકાજ ચાલે છે, સરકારની કામગીરી હેઠળ ચાલે છે. ગાંધીનગર દ્વારા પણ મને એવી ખબર છે ગાંધીનગર દ્વારા ડાયરેક્ટ ચેકિંગ થાય છે સીસીટીવીમાં. તો આ બધું કેવું આ વખતે સરકારનું કામકાજ લાગ્યું તમને? આ વખતે સરકારનું તૈયારી હાથે કોમ છે, કોમ સારું. હાલ આપણી ખરીદી થાય અહીંયા સીસીટીવી લાઈવ કેમેરા છે. અહીંયા બેઠા અહીંયાથી ગાંધીનગર બેઠા જુઓ કેવી રીતે ખરીદી થાય છે. સરકારનું 3 સાલ ખૂબ કોમ સારું છે એમ, અને સરકાર ખેડૂત લક્ષી છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા વિસ્તારના લોકસેવક અને અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ આ વિસ્તારની કાયમી ખેડૂતો માટે ચિંતા કરી અને થરાદની અંદર 18 કોટા આપેલા છે. ખેડૂતોને કાયમની માટે ફાયદો રહે એવું સાહેબે વિચાર્યું છે. થરાદ વિસ્તારની હંમેશા ચિંતા કરતા આપણા લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા થરાદ વિસ્તાર માટે
હાલ પાક નિષ્ફળ અને ધોવાણ ત્યાં થયું ત્યાં અને મગફળીનું એ બધું ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ મગફળી પણ તોલાશે, પાક નિષ્ફળ પણ મળશે, ધોવાણ હશે અહીંયા ધોવાણે મળશે. આપણા થરાદ તાલુકા માટે હંમેશા ખેડૂતોની ચિંતા કરતા લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આ ભાજપની સરકાર આ ખેડૂતોની સરકાર છે એટલે આ બધા આપણે લાભ મળે.